નમસ્કાર મિત્રો. અગાઉ આપણે સ્વાસ્થ્યના અનેક ક્ષેત્રો વિશે માહિતી મેળવી. તે પ્રમાણે હવે માનસિક સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવીશું. આજના સ્પર્ધાત્મક યુગમાં વ્યક્તિ ક્યારેક માનસિક મૂંઝવણ, એકલતા કે અનિર્ણાયકતાને અનુભવ કરે છે. જીવનના પડકારો સામે લડવા અને માનસિક રીતે મજબૂત બનવા માટે જે નિષ્ણાત આપણને માર્ગદર્શન આપે છે તેને આપણે મનોવૈજ્ઞાનિક સલાહકાર એટલે કે કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ કહીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે મનોવૈજ્ઞાનિક સલાહકાર શું છે, તેમની કામગીરી અને સલાહકાર બનવા માટેની જરૂરી અભ્યાસ વગેરે વિશેની માહિતી મેળવીશું. આપણને માહિતી આપવા માટે વિજાપુરા રજા અલી જોડાયેલા છે, જેમને વિનંતી કરીશ કે આ ક્ષેત્ર વિશે માહિતી આપશો. સૌપ્રથમ એ જણાવશો કે મનોવૈજ્ઞાનિક સલાહકાર એટલે શું? તો મિત્રો, વાત કરીએ મનોવૈજ્ઞાનિક સલાહકાર કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ શું છે કે કોણ છે. તો મનોવૈજ્ઞાનિક સલાહકાર એ એવા નિષ્ણાત છે કે જે વ્યક્તિની રોજિંદા જીવનની સમસ્યાઓ, સંબંધોની ગૂંચવણો અને સામાન્ય માનસિક તણાવને ઉકેલવામાં મદદ કરે છે. તેઓ નિયમિત રીતે શાળા, કોલેજો, હોસ્પિટલ અને કાઉન્સેલિંગ સેન્ટર્સમાં કામ કરે છે. તેઓ વ્યક્તિ સાથે વાતચીત કરીને તેમના વિચારો સમજીને તેમને યોગ્ય દિશા બતાવે છે. તેઓ માનસિક સ્વાસ્થ્યના માર્ગદર્શક, વિશ્વાસના પ્રતીક અને સંતુલિત સમાજના નિર્માણનો મજબૂત સ્તંભ છે. તો મનોવૈજ્ઞાનિક સલાહકારની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? મનોવૈજ્ઞાનિક સલાહકારની કામગીરી વિશે વાત કરું તો તેમની જવાબદારીમાં સામેલ છે વ્યક્તિના આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિમાં વધારો કરવો, શૈક્ષણિક, વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓનો પરામર્શ એટલે કે કાઉન્સેલિંગ કરવું, તણાવ વ્યવસ્થાપન, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ગુસ્સા પર કાબૂ મેળવવા જેવી બાબતોમાં તાલીમ આપવી. ઉપરાંત કારકિર્દીની પસંદગીમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક ઢબે માર્ગદર્શન આપવું અને લોકોમાં માનસિક સુખાકારી, વેલબિંગ અંગે જાગૃતિ ફેલાવવી વગેરે તેમની કામગીરી છે. અને તેમના કાર્યસ્થળ વિશે વાત કરીએ તો શૈક્ષણિક સંસ્થાઓમાં, શાળાઓ અને યુનિવર્સિટીઓમાં સ્કૂલ કાઉન્સિલર તરીકે કામ કરી શકે છે. સરકારી ક્ષેત્રમાં રાજ્યના શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાય વિભાગમાં, ખાનગી ક્ષેત્રમાં વાત કરીએ તો કોર્પોરેટ કંપનીઓમાં કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ઈઈપી પ્રોગ્રામ અંતર્ગત કામ કરી શકે છે. હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનો માટે કાઉન્સેલિંગ માટે કાર્ય કરી શકે છે. અને પોતાનું ખાનગી પ્રેક્ટિસની વાત કરીએ તો પોતાનું પર્સનલ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરી શકે છે. આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે રજાલીજી. તો આગળ જણાવશો કે મનોવૈજ્ઞાનિક સલાહકાર બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ મનોવૈજ્ઞાનિક સલાહકાર બનવા માટે વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો સલાહ લેનાર વ્યક્તિની વિગતો અત્યંત ગુપ્ત રાખવી અનિવાર્ય છે. ધૈર્ય અને સહનશીલતા હોવી અનિવાર્ય છે. બીજાની લાગણીઓને સમજવા માટે તેમની અંદર સહાનુભૂતિ હોવી પણ જરૂરી છે. સચોટ અને શાંતિપૂર્ણ રીતે વાત સમજવા માટે તેની આવડત એટલે કે પ્રભાવશાળી સંચાર કુશળતા હોવી અનિવાર્ય છે. અને સમસ્યાનું મૂળ સુધી પહોંચવા તેનું વિશ્લેષણ કરવા માટે તાર્કિક વિચારધારા હોવી પણ જરૂરી છે. તો મનોવૈજ્ઞાનિક સલાહકાર બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? મનોવૈજ્ઞાનિક સલાહકાર બનવા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પછી માન્ય યુનિવર્સિટીમાંથી સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન વિષયમાં સ્નાતક, બીએ અથવા બીએસસી પૂર્ણ કરવું. ત્યારબાદ કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટમાં અનુસ્નાતક એમએ, એમએસસીની ડિગ્રી મેળવવી જરૂરી છે. અથવા અનુસ્નાતક થયા બાદ પીએચડીની ડિગ્રી મેળવવી અનિવાર્ય છે. વધારાની લાયકાત તરીકે વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ PGDGC કરી શકાય છે. સરકારી જાહેરાતો દ્વારા લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પાસ કરીને આ હોદ્દા પર નિમણૂક મેળવી શકાય છે. તો મનોવૈજ્ઞાનિક સલાહકારનું માસિક વેતન કેટલું હોય છે? મનોવૈજ્ઞાનિક સલાહકારનું સરકારી ક્ષેત્રમાં માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે અને ખાનગી ક્ષેત્રની અંદર તેમના અનુભવ અને લાયકાત મુજબ હોય છે. શું આ ક્ષેત્રમાં આગળ પ્રગતિના અવસરો મળી રહે છે? જી હા. કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટના ક્ષેત્રમાં વાત કરીએ તો હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આજુબાજુ વ્યક્તિઓની અંદર માનસિક સમસ્યાઓ દિવસે દિવસે વધતી જાય છે. તો તે માટે ઘણા બધા અવસરો હાલ અવેલેબલ થયા છે. જેમાં વાત કરીએ તો સિનિયર કાઉન્સેલર, કરિયર ગાઈડન્સ નિષ્ણાંત, રિલેશનશિપ કાઉન્સેલર,
કોર્પોરેટ મેન્ટર અને વિવિધ સરકારી પ્રોજેક્ટ્સમાં નિષ્ણાંત તરીકે જોડાઈને પણ પ્રગતિ સાધી શકાય છે. ખૂબ સરસ. તો આપે જે માહિતી આપી એમાં હું એ જાણવા માંગીશ કે શું આ ક્ષેત્રમાં આગળ વધવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? જી હા, આ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી માહિતી મેળવી શકાય છે. તો રજાલી, આપણા મિત્રોને ખૂબ જ ઉપયોગી થાય એવી માહિતી આપી એના માટે આપનો ધન્યવાદ. આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરી શકાય અને આ ક્ષેત્રમાં સફળ થયેલા લોકોની સાફલ્ય ગાથા વિશેની વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.